ચલો આજે આપણે લોકો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ મેનેજમેન્ટ એકાઉન્ટનું ચેપ્ટર છે જેનું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. હવે જુઓ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ નામ છે ને એવું એનું કામ છે. પહેલાં તમે સ્ટાન્ડર્ડને શું સમજો છો? સ્ટાન્ડર્ડ એટલે શું? સ્ટાન્ડર્ડ એટલે તમે એમ કહો સારી વસ્તુ, ગુણવત્તાવાળી વસ્તુ, પણ એનો મતલબ એ નથી. સ્ટાન્ડર્ડ એટલે કોઈ એક ગોલ સેટ કરવો. સ્ટાન્ડર્ડનો એક મતલબ છે કોઈ એક ગોલ સેટ કરવો. તમે કોઈ ગોલ સેટ કરો, બરાબર છે? કોઈ એક ગોલ છે તમારો, તમે એને ગોલ સેટ કર્યો, બરાબર છે? એને સ્ટાન્ડર્ડ કહેવાય. હવે માનો કે તમારું એકચ્યુઅલ પરફોર્મન્સ આવ્યું, બરાબર? તમે એમ ગોલ સેટ કર્યો તો કે આજે મારે 1000 રૂપિયા અર્નિંગ કરવી છે. ટુડે આઈ વોન્ટ ટુ અર્ન 1000 રૂપીસ. તો આને સ્ટાન્ડર્ડ કહેવાય, બરાબર છે? એકચ્યુઅલમાં યુ અર્ન 800 રૂપીસ. એકચ્યુઅલમાં તમને અર્નિંગ કેટલાની થઈ? 800 રૂપિયાની જ થઈ, બરાબર છે? એકચ્યુઅલ અર્નિંગ તમારી કેટલી છે? 800 રૂપિયા. તો સ્ટાન્ડર્ડ તમે સેટ કર્યું તો 1000 રૂપીસ, તમે અર્ન કર્યા ખાલી 800 રૂપીસ. તો અહીંયા એને આપણે જે તફાવત કરીએ, એનો ડિફરન્સ કાઢીએ, ધેટ ઇઝ કોલ્ડ વેરિયાન્સીસ. શું કહેવાય એને? વેરિયાન્સીસ. વેરિયાન્સીસ કરો તો શું થાય? 1000 માઇનસ 800. કેટલો ડિફરન્સ આવ્યો? 200 રૂપિયાનો ડિફરન્સ આવ્યો. એટલે કે તમારી વચ્ચે અને તમે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યો તો એની વચ્ચે જે ડિફરન્સ આવ્યો, ધેટ ઇઝ વેરિયાન્સીસ. બરાબર છે? 3 વર્ડ છે અકાઉન્ટિંગ અને કોસ્ટિંગમાં. 3 વર્ડ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે સ્ટાન્ડર્ડ, એક છે બજેટ, બરાબર છે, અને એક છે એકચ્યુઅલ, બરાબર છે? સ્ટાન્ડર્ડ એટલે કે સ્ટાન્ડર્ડ હંમેશા શેના માટે હોય? તો કે એકચ્યુઅલ પ્રોડક્શન માટે. સ્ટાન્ડર્ડ હંમેશા શેના માટે હોય? એકચ્યુઅલ પ્રોડક્શન માટે. બજેટ હંમેશા શેના માટે હોય? તો કે એસ્ટિમેટેડ પ્રોડક્શન માટે. ઇટ ઇઝ ઓનલી ફોર એસ્ટિમેટેડ પ્રોડક્શન. અને એકચ્યુઅલ તો બધાને ખબર જ છે, એકચ્યુઅલ પરફોર્મન્સ ઉપર જ આધાર રાખે. એકચ્યુઅલ પરફોર્મન્સ શું વસ્તુ છે ને પહેલાં હું તમને સમજાવું છું, બરાબર? હું તમને એમ કહું કે આ લોકોએ નક્કી કર્યું કે આપણે 5000 યુનિટ બનાવવા છે. કોઈ એક વસ્તુના યુનિટ કેટલા બનાવવા છે? 5000 યુનિટ બનાવવા છે, બરાબર છે? એની અંદર આપણે રો મટીરિયલ જોશે 5000 કિલો. કેટલા કિલો જોશે? 5000 કિલો. આ લોકો જ્યારે શું હોય કે ડિપાર્ટમેન્ટવાળા હોય ને, પરચેઝવાળા ને એ લોકો આખું બનાવતા હોય. પરચેઝવાળા, પ્રોડક્શનવાળા, એ બધું આખું બનાવતા હોય, આખું કોસ્ટિંગ કાઢતા હોય કે કોઈ વસ્તુ છે કેટલા રૂપિયાની પડશે, કેટલા રૂપિયાની આપણે ખરીદી કરશું, ક્યાંથી પરચેસ કરશું, કેવી રીતના ડિસ્કાઉન્ટ મળશે, કેવી રીતના સ્ક્રેપ નીકળશે, વેસ્ટ નીકળશે, એ આખું લોકો બનાવતા હોય. હું પહેલાં ઇન્ટ્રો આપું છું, પછી આપણે સમજશું. એને નક્કી કર્યું કે ભાઈ 10 રૂપીસ આપણે એનું પરચેસ પ્રાઇસ રહેશે પર કેજી. એટલે ટોટલ કેટલા રૂપીસ થયા? 50,000 રૂપિયા નક્કી થયા, બરાબર છે? આ લોકોએ એકચ્યુઅલ પ્રોડક્શન થયું. એકચ્યુઅલ પ્રોડક્શન જ્યારે થયું ત્યારે ખબર પડી કે 4000 યુનિટ્સનું જ એકચ્યુઅલ પ્રોડક્શન કર્યું છે. કેટલા યુનિટનું? 4000 યુનિટનું, બરાબર છે? પ્રોડક્શન 4000 યુનિટ કર્યું. અને જે રો મટીરિયલ છે એ એક યુનિટ બનાવવા માટે 1.5 કિલો જોયા. એટલે 4000 માટે કેટલા કિલો રો મટીરિયલ જોઈએ? 6000 કિલો રો મટીરિયલ જોઈએ. એક માટે 1.5 કિલો, તો 4000 યુનિટ બનાવવા માટે કેટલા? 6000 કિલો જોઈએ. પ્રાઇસ છે એકચ્યુઅલમાં, કારણ કે જો આ એકચ્યુઅલમાં આપણે લેવા જતા હોય, આ તો આપણે શું કર્યું હોય? ડિસાઇડ કર્યું હોય. બેઝડ ઓન એસ્ટિમેશન હોય, બરાબર ને? અંદાજો આધારિત હોય. આમાં અંદાજ ન હોય. આ તો એકચ્યુઅલ ખરીદી કરવા જવાની. એકચ્યુઅલ ખરીદી કરવા ગયા તો 15 રૂપિયાનું કિલો આવ્યું. મટીરિયલ કેટલાનું આવ્યું? 15 રૂપીસ કેજી. એટલે અહીંયા ટોટલ ખર્ચો આવ્યો 90,000. સમજાણું? હવે તો હવે ડિફરન્સ કાઢવા ગયા ને તો આપણે એમ કીધું કે ભાઈ 50,000 માઇનસ 90,000, એટલાનો વેરિયાન્સીસ આવ્યો 40,000. ઇઝ ઇટ કરેક્ટ? આ કરેક્ટ નથી. આનો વેરિયાન્સ કેટલો આવ્યો? 40. આ જૂની આપણી જે ટ્રેડિશનલ મેથડ હતી ને એવી હતી કે આપણે બજેટ બનાવ્યું હોય અને એને આપણે શું કર્યું હોય તો કે કમ્પેર કર્યું હોય એકચ્યુઅલ આઈટમ. પણ આ એકચ્યુઅલ જે આ છે ને એ રાઈટ મેથડ નથી. શું કામ એને રાઈટ નથી? શું કામ એને? કારણ કે જો અહીંયા જે પ્રોડક્શન છે એ કેટલા યુનિટનું આપણે વિચાર્યું હતું?
5000 યુનિટનું, જ્યારે એકચ્યુઅલમાં પ્રોડક્શન ખાલી કેટલાનું થયું? 4000 યુનિટનું જ થયું છે. એનો મતલબ એમ કે એના માટે બન્યું સ્ટાન્ડર્ડ. એના માટે શું બનાવ્યું? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ આવ્યું. સ્ટાન્ડર્ડ એટલે શેના માટે? તો કે એકચ્યુઅલ પ્રોડક્શન આધારિત ગણવાનો ખર્ચો. આ તો તમે 5000 યુનિટનો ખર્ચો ગણ્યો છે, ખરેખર ખર્ચો કેટલાનો ગણવાનો હોય? 4000 યુનિટનો જ ખર્ચો ગણવાનો હોય. બરાબર છે. તો હવે આપણે અહીંયા કેટલા યુનિટ બનાવવા પડશે? 4000 યુનિટ્સ જ બનાવવાના. બરાબર છે. રો મટીરિયલ કેટલું જોશે આપણે? 4000 કિલો જોશે. કારણ કે જો અહીંયા 5000 માટે 5000 કિલો હતા બજેટમાં, તો સ્ટાન્ડર્ડમાં પણ 4000 કિલો જોશે. પ્રાઇસ કેટલી લગાડશું? નહીં, એસ્ટિમેટ જ હતું ને. આ તો સ્ટાન્ડર્ડ એક એસ્ટિમેટ જ છે, પણ એ એકચ્યુઅલ એસ્ટિમેટ છે. એટલે ઇન્ટુ કેટલા લગાડશું? 10 રૂપીસ. એટલે કેટલા આવ્યા? 40,000 રૂપીસ આવ્યા. હવે તમે ઇલિજિબલ છો. હવે તમે જે કમ્પેરિઝન કરશો ને એ સાચું કમ્પેરિઝન કરશો. અત્યાર સુધી ખોટું હતું કે તમે 50માંથી 90 માઇનસ કરતા હતા. હવે કેટલા માઇનસ થશે? તો કે 40માંથી 90 માઇનસ થશે. એટલે હવે વેરિયાન્સ કેટલો આવે છે? 50,000 રૂપિયા વધારે. તમે નક્કી કર્યું તો કે ભાઈ 40,000નો ખર્ચો આવશે ને ખર્ચો કેટલાનો થઈ ગયો? 90,000નો. તો 50,000 તમારા ખીચામાંથી વધારે વહી ગયા. સમજાણું? આ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. એટલે અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં આટલું બધું ન સમજવું હોય તો ખાલી સિમ્પલ સમજાવું કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં અહીંયા તમારે લોકોએ ફાઇન્ડ કરવાના છે વેરિયાન્સીસ. શું ફાઇન્ડ કરવાનું છે? વેરિયાન્સીસ. વેરિયાન્સીસ બોલે તો ડિફરન્સ. વેરિયાન્સીસનો મતલબ શું થશે? ડિફરન્સ. બરાબર. ડિફરન્સ કઈ રીતના કાઢવાનો? સ્ટાન્ડર્ડ માઇનસ એકચ્યુઅલ. એટલે ડિફરન્સ મેળવો. ડિફરન્સને આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો શું કહેવાય? તફાવત. થાય ને? સમજાણું? તો આપણે અહીંયા ભણવાનું છે. હવે તમે અહીંયા લખી એવા છો કે તમને અહીંયા 2 ચેપ્ટર આપ્યા છે, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1 અને સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2. આવા તમારે 2 ચેપ્ટર આપ્યા છે. એક આવડી ગયું, બીજું મેળે આવડી જશે. થોડોક ફેર રહેશે. આ 1 છે એ મટીરિયલનું છે અને 2 છે એ કેનું છે? લેબરનું છે. શેનું છે? સમજાણું હવે? ગુડ. તો આપણે 1 માટે જોઈએ છીએ મટીરિયલના કયા કયા વેરિયાન્સીસ હોય છે. એને હું તમને ફોર્મ્યુલા આધારિત, આ ચેપ્ટર થોડું ફોર્મ્યુલા આધારિત છે પણ લોજિકથી પણ વધારે ભણવાની મજા આવે છે. બરાબર છે. બેઝડ ઓન ફોર્મ્યુલા છે. બરાબર છે. હું તમને અહીંયા એક સ્ટાન્ડર્ડ લખું છું અને પછી આપણે એના ફોર્મ્યુલા બનાવીએ છીએ. બરાબર છે. અહીંયા એકચ્યુઅલ, હિયર સ્ટાન્ડર્ડ, હિયર એકચ્યુઅલ પરફોર્મન્સ. બરાબર છે. હવે SQ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, S પ્રાઇસ એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, અને અહીંયા આપણે લખશું ટોટલ રૂપીસ. AQ એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી, AP એટલે એકચ્યુઅલ પ્રાઇસ, અહીંયા લખશું આપણે ટોટલ રૂપીસ. ક્લિયર? શ્યોર? ચલો હવે આપણે અત્યારે એક જ મટીરિયલથી કરીએ છીએ એટલે સમજવાનું સરળ રહ્યા. માનો કે કોઈ એક રો મટીરિયલ હતું જે આપણે 2000 કિલો યુઝ કર્યું છે. પ્રાઇસ એની 10 રૂપિયા, એટલે ટોટલ આપણે નક્કી કર્યું કે ભાઈ 20,000 રૂપિયાનો આપણને ખર્ચો થશે. બરાબર. એકચ્યુઅલમાં મટીરિયલ જોયું 3000 રૂપિયાનું, પ્રાઇસ આવી 11 રૂપિયા અને ટોટલ આપણે મટીરિયલનો ખર્ચો થયો 33,000. આટલું સમજાણું? આવું એક છે, આપણે એસ્ટિમેશન લીધું. હવે આનું ફોર્મ્યુલા જોઈએ છીએ. બરાબર. સૌથી પહેલું ફોર્મ્યુલા, જો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે બરાબર, પણ હું તમને આના લોજિક સમજાવું છું, બાકી તમને ફોર્મ્યુલા આવડી ગયા એટલે ઘણું છે. બરાબર છે. સૌથી પહેલાં મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ. સૌથી પહેલાં શું છે? મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ. કોસ્ટ વેરિયાન્સ એટલે કે મજા આવી તને? મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ. મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ એટલે શું? તો કે મટીરિયલ તમે જે ભાવમાં લેવા માગતા હતા અને તમે કયા ભાવમાં પરચેસ કર્યા હોય એનો ડિફરન્સ. જેમ કે તમે નક્કી કર્યું હતું ટોટલ મટીરિયલની કોસ્ટ કેટલી આવશે? 20,000 અને એકચ્યુઅલમાં મટીરિયલની કોસ્ટ કેટલી એવી? 33,000. તો ડાયરેક્ટ આમ કરો તો આમ થઈ જાય 22,000 માઇનસ 33,000 એટલે માઇનસ 11,000 ને માઇનસ 11,000. એને કહેવાય એડવર્સ.
સોરી 20 છે કા 20,000 માઇનસ 33,000 એટલે અહીંયા જે આવે છે $20,000 માઇનસ 33,000 એટલે ડિફરન્સ આવ્યો કેટલાનો 13,000 માઇનસમાં આન્સર એનો મતલબ એમ કે આપણે ગુજરાતી કરો તો શું થાય આપણે 20,000 વાપરવા માગતા હતા ટોટલ અને ખીચામાંથી વપરાઈ કેટલા ગયા 33,000 તો એનો મતલબ કે 13,000 વધારે વપરાઈ ગયા એટલે એડવર્સ ઇફેક્ટ આવી કે નહીં એટલે એને એડવર્સ કહેવાય ઊંધી ઇફેક્ટ સમજાણું હવે આનું ફોર્મ્યુલા બનાવી તો હું બનાવી શકું હું ફોર્મ્યુલા જો કઈ રીતના ફોર્મ્યુલા બની સમજો મેં શું કર્યું કે 2,000 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 20,000 આવ્યા તો હું ફોર્મ્યુલા બનાવું તો શું કરું SQ ઇન્ટુ SP પેલું કામ પૂરું માઇનસ મેં માઇનસ કર્યા ને 33 માઇનસ કર્યા પછી મેં શું કર્યું AQ ઇન્ટુ AP કર્યા બરાબર એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ ક્લિયર પેલી ફોર્મ્યુલા શ્યોર આવડું ઝકાસ ઓકે બીજો વેરિયાન્સ મટીરિયલ પ્રાઇસ વેરિયાન્સ મટીરિયલ પ્રાઇસ વેરિયાન્સ હવે પ્રાઇસનો વેરિયાન્સ છે એનો મતલબ એમ કે પ્રાઇસમાં ડિફરન્સ આવ્યો બરાબર છે આમાં છે ને બે ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એક પરચેસ ડિપાર્ટમેન્ટ માનો કે મટીરિયલ હોય ને મટીરિયલ તો મટીરિયલનું એક ખરીદવાવાળો ડિપાર્ટમેન્ટ હોય અને બીજું એ મટીરિયલનો ઉપયોગ કરવાવાળો ડિપાર્ટમેન્ટ બે ડિપાર્ટમેન્ટ હોય ને કારણ કે જો મોટી મોટી કંપની હોય એ લોકો શું કરે એ એક જ વ્યક્તિ પર બધું ભારણ ન હોય અહીંયા કેવું કે ભણાવવું મારે પછી તો કે ભાઈ મેનેજમેન્ટે મારે કરવું સ્ટુડન્ટ્સની એટેન્ડન્સે મારે લે એવું કંઈ કંપનીમાં ન હોય અલગ અલગ કામ અલગ અલગ કરે એટલે એક વ્યક્તિ કાં તો મટીરિયલ પરચેસ કરવા જાય અને બીજો વ્યક્તિ છે એ મટીરિયલનો ઉપયોગ કરે એટલે કે મટીરિયલમાંથી પ્રોડક્શન કરે છે બરાબર તો હવે જ્યારે આ 13,000નો ડિફરન્સ આવ્યો ને એટલે મેનેજરે ચેમ્બરમાં બોલાવ્યા બે લોકોને કયા બે લોકો તો કે એક પરચેસનો મેનેજર હશે અને એક પ્રોડક્શનનો મેનેજર બે મેનેજરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા કીધું કે ભાઈ આપણા 13,000 રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે શું કામ એને આવ્યો ભાઈ વાક કોનો છે તો બે એકબીજાનો વાક કાઢશે તો પેલો વાક એ કાઢશે પરચેસ ડિપાર્ટમેન્ટનો મટીરિયલ જે ખરીદી કરવા ગયા એનો શું વાક નીકળશે જોજો કે મટીરિયલ છે લઈ આવવાનું હતું મટીરિયલ લઈ આવવાનું હતું એક એનો વાક આવશે બરાબર છે તો જુઓ મટીરિયલ લઈ આવવાનો મેનેજર પૂછે કે ભાઈ તે તો 10 રૂપિયા નક્કી કર્યા હતા ને 1 કિલોના તે કેટલા નક્કી કર્યા હતા 10 પણ તું ભાઈ ખરીદી તો 11 રૂપિયામાં કરી આવ્યો તે મને કીધું તો ભાઈ 10 રૂપિયાનો 1 કિલો આવશે તું લઈ આવ્યો કેટલામાં 11 રૂપિયામાં લઈ આવ્યો છે એટલે પ્રાઇસ ડિફરન્સ ત્યાંથી આવ્યો એટલે શું થશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ एक्चुअल प्राइस था स्टैंडर्ड प्राइस माइनस एक्चुअल प्राइस परंतु ये शू कहते कि हूँ जे लई आव्यो छूँ बराबर परचेस करवा हूँ ज गयो तो मैं तमने खाली 10 रूपियानो रेट आप्यो तो बराबर है हूँ 11 रूपिया में लई आव्यो कांई वांधो नहीं पण मारो वाक क्वॉन्टिटी में नहीं मने जेटलुं कीधुं हूँ एटलुं लईने आव्यो छूं एटले इंटू एक्चुअल क्वॉन्टिटी समझाणु आ शू कीधु परचेसवाड़ा मैनेजरे कि वांधो नहीं तमे मैं मारो 10 रूपिया भाव नक्की कर्यो तो हूँ खरेखर खरीदी करवा गयो एटले 11 रूपिया में आवी अने मारो जे डिफरन्स आवे छे ए खाली केटलानो आवे छे एक्चुअल क्वॉन्टिटीनो मने जेटली कीधी हूँ तो ई ज क्वॉन्टिटी लईने आव्यो छूं एटले फॉर्म्युला शुं बनी स्टैंडर्ड प्राइस माइनस एक्चुअल प्राइस इंटू एक्चुअल क्वॉन्टिटी फॉर्म्युला याद रही श्योर याद रही ओके पहली फॉर्म्युला शुं हती मटीरियल कॉस्ट वेरियंस शू फॉर्म्युला थी स्टैंडर्ड क्वॉन्टिटी इंटू स्टैंडर्ड प्राइस माइनस एक्चुअल क्वॉन्टिटी इंटू एक्चुअल प्राइस चलो मटीरियल प्राइस वेरियंस की फॉर्म्युला शू थी आ रीतना याद रखो पहला आने याद रखो स्टैंडर्ड प्राइस माइनस एक्चुअल प्राइस इंटू एक्चुअल क्वॉन्टिटी क्लियर ओके त्रीजू हवे तो मैनेजरे कीधुं भाई आ यूज करवा वाला है एने डिफरन्स एनो आव्यो मटीरियल यूसेज वेरियंस
હવે શેનો વેરિયન્સ આવ્યો? મટીરિયલને યુઝ કરવાનો, બરાબર છે. તો એનો ડિફરન્સ આવ્યો. જો અહીંયા આપણે ઉદાહરણમાં જોઈ શકીએ કે કેવું હતું અહીંયા એક્ઝામ્પલમાં કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટવાળાએ કીધું ભાઈ અમારે તો 2000 કિલો મટીરિયલ જોઈએ છે અને એકચ્યુઅલમાં એ ગદનામે વાપરી કેટલું નાખ્યું? 3000 કિલો વાપરી નાખ્યું. એટલે એની ફોર્મ્યુલા આપણે કરવી હોય તો શું થાય? પહેલાં તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી, એ તો થાય ને, એ જ ફોર્મ્યુલા થઈ, બરાબર છે. નક્કી કર્યું તો ભાઈ 2000 વાપરશું, વાપરી કેટલા નાખ્યા? 3000. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. પણ એમાં કોઈ રેટની ભૂલ છે નહીં, સ્ટાન્ડર્ડ રેટ, બરાબર, અથવા સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એમાં કોઈ પ્રાઇસની ભૂલ હતી નહીં. એમાં પ્રાઇસવાળા એમાં કાંઈ કરી શકે નહીં, બરાબર છે, સમજાણું? એટલે અહીંયા આપણે કયું લગાડશું? સ્ટાન્ડર્ડ પ્રાઇસ. ક્લિયર એટલું બધાને આવડ્યું? ચલો 3 ફોર્મ્યુલા પાછી જોયો, શું થશે? મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ. વેરી ગુડ. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ શું ફોર્મ્યુલા કરશું? સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ ઇન્ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી. પછી મટીરિયલ યુસેજ વેરિયન્સની શું ફોર્મ્યુલા કરશું? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. આવડી ગયું? ચલો 3 ફોર્મ્યુલા ફટાફટી લખો, પછી આપણે આના સમ જોઈએ નાના, બરાબર છે, અને પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, બરાબર? ચલો કરી નાખો. ચાલો જોઈએ છીએ એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. XYZ કંપની લિમિટેડ produces one finished product A from the raw material X અથવા એને R કહી દઈએ. ફ્રોમ ધી રો મટીરિયલ R. ચલો અહીંયા શું થાય છે એ સમજો કે XYZ કંપની છે ને એક ફિનિશ પ્રોડક્ટ બનાવે છે, એટલે કે પ્રોડક્ટ બનાવે છે જેનું નામ છે A. કેમાંથી બનાવે છે? રો મટીરિયલ R માંથી. ફોલોઈંગ આર ધ ડિટેલ્સ. પહેલાં આપણે સિમ્પલ સમ કરીને પછી અઘરા કરશું, બરાબર? ફોલોઈંગ આર ધી ડિટેલ્સ about its standard and actual usage of raw material R is as follows. એની ડિટેલ નીચે મુજબ છે, બરાબર? હું અહીંયા બનાવું છું સ્ટાન્ડર્ડ, અહીંયા બનાવું છું એકચ્યુઅલ. અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને શું આવે? ટોટલ રૂપીસ. એકચ્યુઅલ ક્વોન્ટિટી, એકચ્યુઅલ પ્રાઇસ અને ટોટલ રૂપીસ. ક્લિયર? ચલો હવે અહીંયા એના રેટ લખું છું. અહીંયા માનો કે રો મટીરિયલ છે 3000, અહીંયા આપણે લખીએ ઇન કેજી, બરાબર છે. પછી સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર કેજી અહીંયા આપણે લખીએ 5 રૂપિયા, એટલે ટોટલ કેટલા થાય? 15000 રૂપીસ થાય. 3000 ઇન્ટુ 5 એટલે ટોટલ કોસ્ટ થાય 15000. એકચ્યુઅલમાં અહીંયા એવા 3200 અને અહીંયા એવા 6 રૂપીસ. એકચ્યુઅલમાં એની પરચેસ પ્રાઇસ કેટલી આવી? 6. તો કેટલો ખર્ચો થયો? 19200, બરાબર છે. ફાઇન્ડ પહેલું મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, બીજું મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, અને ત્રીજું મટીરિયલ યુસેજ વેરિયન્સ.
બરાબર છે. આ 3 વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની થાય છે, મટીરિયલ પ્રાઇસ, મટીરિયલ કોસ્ટ અને મટીરિયલ યુસેજ. ચાલો ફોર્મ્યુલા યાદ છે કે જય શ્રી કૃષ્ણ? કોઈ? ચલો પહેલી ફોર્મ્યુલા કઈ હતી? પહેલી ફોર્મ્યુલા મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ. શું ફોર્મ્યુલા હતી? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ. બરાબર, આનું લોજિક શીખવાડ્યું હતું કઈ રીતના. ચાલો આવું બધું ટેબલની તમને દેહે નહીં, તમારે બનાવવાનું જાતે. બરાબર, એટલે કે ઇઝી આપણે સમ પડે. બરાબર, ચાલો 3000 ઇન્ટુ 5, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 3000, પ્રાઇસ 5000 માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 3200 ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ કેટલો છે? 6. બરાબર, એટલું. તો અહીંયા આવ્યા 15000 માઇનસ 19200. બરાબર ને, કોસ્ટનો ડિફરન્સ એટલે આવ્યા 4200 માઇનસમાં. જ્યારે માઇનસમાં આવે એટલે બાજુમાં શું લખી નાખવાનું? એ એટલે કે એડવર્સ. એડવર્સ. બરાબર, વધારે રૂપિયા આપણા ખીચામાંથી ગયા. ચલો પહેલું કામ તમામ આવ્યું, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. બીજું, ચલો બીજી ફોર્મ્યુલા બીજું આપણે કરશું મટીરિયલ પ્રાઇસ વેરિયાન્સ. બરાબર છે? નહીં, પહેલાં કેમ યાદ રાખવાની ફોર્મ્યુલા કે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ ઇન્ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી. તમારે બધાએ આખું જ લખવાનું હો. બરાબર છે? હું તો અત્યારે ઓલું છે એટલે એમને લખું છું, તમારે બધાએ આખું લખવું પડશે. બરાબર, ઓકે. ચાલો જોઈએ. તો એકચ્યુઅલ ક્વોન્ટિટી જોવો જોઈએ ટેબલમાં. એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે આપણી પાસે? 3200 અને 5 ને 6નો ડિફરન્સ. ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 5, સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 5, એકચ્યુઅલ પ્રાઇસ છે 6 ઇન્ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 3200. એટલે 3200 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ -3200. ક્લિયર? આઈ માઇનસમાં આન્સર આવ્યો એટલે શું લખવું પડશે બાઇટમાં? એડવર્સ. બરાબર, વધારે રૂપિયા વયા ગયા. કા 3200 ઇન્ટુ -1 કર એટલે માઇનસ થઈ જાય. હા, નહીં એમ ક્યાંય જવા દેવાનું નથી. 3200 ઇન્ટુ +1 હોય તો ખાલી 3200 જાય, પણ અહીં માઇનસ છે એટલે આગળ સાઈન માઇનસ દેવી પડે ને. બરાબર છે. ત્રીજું શું હતું? મટીરિયલ યુસેજ વેરિયાન્સ. યુસેજનો વેરિયાન્સ છે એટલે યુઝમાં ડિફરન્સ આવ્યો છે, એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. પણ પ્રાઇસ કઈ લેવી પડશે અહીંયા? સ્ટાન્ડર્ડ પ્રાઇસ. બરાબર ને, હમણાં જ યાદ કરાયું સ્ટાન્ડર્ડ પ્રાઇસ. બરાબર છે, ઓકે. ચાલો જોઈએ સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી હતી? 5 ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી હતી? નહીં, 3000 હતી આઈ થિંક. જોઈ લઈએ ટેબલમાં. 3000 માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી? 3200. તો 5 ઇન્ટુ 3 માઇનસ 200. કેટલો આન્સર આવશે? 1000 ને 200 ગુણ્યા 5 એટલે 1000. પણ કેવા થશે? માઇનસ. વેરી ગુડ, એ જ મારે તારી મેં બોલાવું છું. બરાબર છે. અને અહીંયા માઇનસમાં એટલે શું લખશું? એડવાન્સ. બરાબર. હવે આ સોમેન તું ટેલી કરીને આવીશ કે તું સાચો ગણ્યો છે કે ખોટો, એ ખબર પડી જાય. કઈ રીતના જો સમજાવું. મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ છે ને, મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ એ બે વસ્તુનો બનેલો છે. આગળ આપણે બધું જોશું. આપણે આગળ એક મટીરિયલ પ્રાઇસ વેરિયાન્સ અને બીજું મટીરિયલ યુસેજ વેરિયાન્સ. ક્લિયર?
ચાલો મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ કેટલો આવ્યો તો આન્સરમાં કયો જઈએ હમણાં આપણે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ કોસ્ટ વેરિયન્સ ગોઈતો હતો ને -4200 આવ્યો જો આવ્યો તો હું બધાને મૂકતો જાઉં છું હાલ આપણે જોઈએ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ -4200 બરાબર છે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ કેટલો આવ્યો 3200 અને ઓલો અચ્છા તો અહીંયા લખું -3200 ને અહીંયા -1 બરાબર આ બેનો સરવાળો કરો થઈ જાય કે નહીં સમ ટેલી બરાબર છે કે આ બેનો સરવાળો મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મટીરિયલ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ સમજાણું ઓકે ચાલ લખી નાખો ફટાફટ સમ આખો આવ્યો ને ચાલ આખો સમ લખી નાખો હાલ